મારા છોકરો મારી જોડે બેસે, છોકરીના કોઈ મારું સહારું નહીં, કોઈ કહેતો કોઈ નહીં, ખાલી આ ગલ્લું ચલાવું, જે મળે મરચું રોટલી જે મળે ખાઈએ અમે. કશું મારાથી નહીં થતું, ત્યાં મારા ડાયાબિટીસની બીમારી છે, કોઈ કહે તો કોઈ હું કોમ બીજું નહીં થતું મારાથી. છોકરાને ભણવાની હિંમત તો ઘણી આગળ છે, પણ મારી કોઈ એ નહીં કે હું કેવી રીતે ભણાવું આગળ છોકરો મેં કહ્યું કેવી રીતે. હું બહુ તો 2 વર્ષ 3 વર્ષ કાઢું, મારો કોઈ ભરોસો નહીં મારો, તો છોકરા કેવી રીતે મોટા થાય. એના મા બાપ તો આવું કરીને વળી થઈ જાય, પણ મારે તો છૂટકો નહીં. હવે આવા છોકરો હું ચો મોકલી દઉં. દાદી, હા મારું નામ સિદ્ધરાજસિંહ છે. હા અમે લોકો અમારી સંસ્થા ચલાવીએ છીએ. હા તમારો એક મેસેજ આવ્યો હતો કે તમારે રાશન કરિયાણાની કંઈક જરૂર છે. હા તો શું નામ છે દાદી તમારું? મારું નામ જયશ્રીબેન જયશ્રીબેન સ્વરૂપસિંહ સ્વરૂપસિંહ અમરસિંહ. અમરસિંહ. અચ્છા, શું તકલીફ દાદી? આમ તમે કેવી રીતના રહો છો? અહીં કેવી રીતે રહું છું કે મારા છોકરો મારી જોડે બેસે, છોકરીના કોઈ મારું સહારું નહીં, કોઈ કહેતો કોઈ નહીં, ખાલી આ ગલ્લું ચલાવું અને ગલ્લા ઉપર મહિનાનું ભરાવું, પૈસા થોડા થોડા થાય એમ હાલવા મોકલું છું. અચ્છા, આ કોણ છે બેબી? શું નામ તમારું? હર્ષિતા. હર્ષિતા. અચ્છા, એ કોણ છે આ બેન? એ બેન અમારા પાછળ રહે છે અને અમારા ઘર એ નહીં, આ બેબી અમારે બેબીની બેબી છે. અચ્છા, એ કેમ તમારી જોડે રહે? એ અમારી જોડે રહે, એની બીજા લગ્ન કરી લીધા. અચ્છા, શું ભણે છે બેન? ભણા 5મું ભણા અચ્છા, અને પેલું 8માં ભણા. તમે મોટા કરો છો બંને? બેનને હું મોટા કરું છું, કોઈ સહારું નહીં તોય મોટા કરું. કેમ કે છોકરો ચા મૂકી દઉં? સાચી વાત છે. એમના મમ્મી, એમના તમારી દીકરી? એ મારી દીકરી એ તો બીજા જઈએ એટલે નહીં આવે, અહીં નહીં આવતી. હવે ત્યાંથી આ થોડી આ છોકરાને લઈ જાય, એટલે છોકરાને નહીં લઈ જતી. મેં મારે આગળ જે મળે મરચું રોટલી જે મળે ખાઈએ અમે. અને છોકરો મને નહીં જતો જ હોય. કેટલા ટાઈમથી તમારી જોડે બાબા? 5-6 વર્ષથી. 5-6 વર્ષ. હા, તમે આ બાર ગલ્લો ચલાવો છો? ગાલ્લો ચલાવું, બીજું કશું મારાથી નહીં થતું, ત્યાં મારા ડાયાબિટીસની બીમારી છે, કોઈ કહે તો કોઈ હું કોમ બીજું નહીં થતું મારાથી. આ ઘરનું જ નહીં કરી શકતી ને. અચ્છા, તમારા દીકરા હતા? એક જ હતો, તે ઓફ થઈ ગયેલો. અચ્છા, એક જ હતો. 3 બેબી હતી. 3 બેબી? 3 બેબી. કોઈનો સહારો નહીં, મારા પીવોનો નહીં કે બહેનોનો નહીં કે છોકરીઓનો નહીં, કોઈનો સહારો નહીં. અચ્છા, દાદા? દાદા આજ 11 વર્ષ થયા ઓફ થઈ ગઈ. અચ્છા, એ પહેલાં હીરાનું કરતા, તો હીરાનું કરતાં કરતાં છોડી દીધું, તો પછી છોડી જ દીધી, નોકરી જ નહીં. ત્યાં તો મારી છોકરીઓ હતી તો અમે અગરબત્તી વણીને બધું પૂરું કરતા. હવે છોકરીઓ નહીં તો હવે કેવી રીતે કરું કે મારે કોઈના ઘર કામ કરીને થાય એવું નહીં. કેટલી ઉંમર તમારી? મારી 63 વર્ષ. 63 વર્ષ. હા, મારાથી કોઈ નહીં, આ ડાયાબિટીસના હિસાબે કોઈ કામ નહીં થતું. અચ્છા, ગલ્લા ઉપર આ બાબાને બેસાડ્યો ત્યારે? હા, ગલ્લો એક બપોરે સવાર પાલી જાય સ્કૂલને, સવાર પાલી સ્કૂલ જાય, ઘડીક ગલ્લા બેસે, ઘડીક હું બેહું, ઘડીક આગા પાછી કરું, એવું કર્યા કરું ને જાય સ્કૂલ. છોકરાને ભણવાની હિંમત તો ઘણી આગળ છે, પણ મારી કોઈ એ નહીં કે હું કેવી રીતે ભણાવું આગળ છોકરો. આ એ પ્રાઇવેટમાં હતી, પ્રાઇવેટમાં મેં ઉઠાવીને મ્યુનિસિપાલિટી મૂકી દીધી. સગવડ મારી નહીં કશું, એટલે બેવાની ફી કેવી રીતે ભરું? ટ્યુશનમાં હતો, ટ્યુશનમાંથી મેં ઉઠાવી લીધા કે મારાથી ફી નહીં ભરી શકતી હું. દર મહિને ફી આવે, સ્કૂલની આવે,
750 પેલાની આવે, આની આવે, આમાં ટ્યુશનની ફી આવે. હું ઘરનું કરું કે છોકરો ભણાવું, કેવી રીતે કરું? અચ્છા. એટલે મારી કોઈ સગવડ નહીં. હવે છોકરો મેં કહ્યું કેવી રીતે, હું બહુ તો 2 વર્ષ 3 વર્ષ કાઢું, મારો કોઈ ભરોસો નહીં મારો. તો છોકરો કેવી રીતે મોટો થાય? એના મા બાપ તો આવું કરીને વળી થઈ જાય, પણ મારે તો છૂટકો નહીં. હવે છોકરો હું ચો મોકલી દઉં એમ કહું. સાચી વાત છે, બંને જે નાના નાના છે. હા, નાના હોય તો આ હે તે 11મું વર્ષ હે, પેલાનું 13મું વર્ષ હે. હવે એવા છોકરાને કેવી રીતે મારે સાચવવો? ના ના, સાચી વાત છે. એ જ ને. એટલે મારે કને કોઈ સગવડ નહીં, કશું નહીં. મારે કને દાગીના હાગીના હતા એ બધા વેચી વેચીને મેં અત્યારે હોરી બધું કર્યા કરું. ઘરના લાઇટ બિલ આવે, બધે બહાનું મારાથી હવે કંઈ પોકી નહીં વરાતું. આ ઘર તમારું પોતાનું છે? પોતાનું ઘર છે, પણ અત્યારે વેચવા જાઉં ને તો અમારે 10 લાખ રૂપિયા નહીં આવે. એટલા છોકરાઓને એકદમ મોટો થાય, 2-3 વર્ષ નકરી જાય ને તો છોકરોને પછી કોઈ એ નહીં. છોકરો તો ભણવાની બહુ કોશિશ થઈ, એ લોકોનું સારું એ છે, પણ હવે મારી સગવડ નહીં આવી. હું કશું કરી શકું. તમારે શેની જરૂર છે અત્યારે? મારે તો અત્યારે જો કરિયાણાની જરૂર છે, બધાને. કોઈ એમ નહીં કે આ છોકરાને ભણવાની એ છે, એ મારે જરૂરી વધારે છે. અચ્છા. કશું કોઈ સગવડ મારી નહીં અત્યારે. નહીં કહેતા કે મારે કાન 5 રૂપિયા અત્યારે કોક આવે તો મારે કાન 5 રૂપિયા ના નકરે. મને હા અત્યારે બીમારી થઈ જાય, આપણે બીમાર થઈ જાઉં, મારી કાન કોઈ વચમાં આપણે બીમાર થઈ ગઈ ને, 1 મહિનો બીમાર પડી હતી, પણ મારથી દવાના પૈસા ના નીકળ્યા. અને મારે દવા ચાલે પ્રાઇવેટની, એટલે દવા મારી કોઈ જગ્યાએ દવા નહીં થતી. એનું કારણ કે એલર્જી એવી છે ને, દવા એક દવા લાગુ થાય છે. અત્યારે છે દવા તમારી જોડે? અત્યારે દવા હું આપણે 10 દાડા પહેલાં લઈ આવી હતી જઈને. મહિનાની કેટલી નહીં આવે દવા? મહિનાની મારી 1000-2000ની દવા તો આવે. અચ્છા. હા, બહુ મારી દવા તો મોંઘી આવે. અત્યારે છે દવા તમારી જોડે? અત્યારે તો પડી છે મારી જોડે. અમે લોકો સંસ્થા ચલાવીએ છીએ. આવી રીતના શું છે, કોઈ એવા દાદી હોય તમારા જેવા જે જરૂરિયાતમંદ હોય એવા લોકો સુધી અમે નાનું મોટું કરિયાણું કે જે બી નાની મોટી મદદની જરૂર હોય તો તમે મને લિસ્ટ લખી દો તમારે શું કરિયાણામાં જોતું છે, તો અમે તમને લઈને આપીએ. અને દવા તમારે કદાચ લાવવાની થાય તો અમને તમારો નંબર આપજો, અને અમે તમારો નંબર ઉપર કોન્ટેક કરીશું આવતા મહિને. કાં તમે મને ફોન કરજો, અમે નંબર આપીને જશું, તો 4-5 મહિનાની દવા બી તમને કરી આપીશું. બરાબર? એટલે તમારે જે કરિયાણું જોતું હોય મને લખીને આપો, હું તમને લાવી દઉં અત્યારે. દોસ્તો, દાદી એક નાનો એવો ગલ્લો ચલાવે છે અને બંને એમના દીકરી છે, એમના કોઈ પારિવારિક સમસ્યાના કારણે અત્યારે તકલીફમાં છે, અને એમના બંને બાળકો છે એ દાદી પોતે મોટા કરી રહ્યા છે. અને કહેવાય કે આ ગલ્લો ચલાવે છે, અને આ એક 8મા ધોરણમાં ભણે છે દીકરીનો દીકરો, અને એ પોતે નાનો મોટો ગલ્લો ચલાવતા ભણે છે. તો ખૂબ જ કહેવાય કે પણ દાદી પોતે સંઘર્ષ કરે છે, અને નાના બાળકો અત્યારે આ ઉંમરે ભણવાની જગ્યાએ ભણવાની સાથે સાથે એક સંઘર્ષભર્યું જીવન પણ જીવે છે અને સંઘર્ષ પણ કરે છે. શું નામ છે? દર્શીલ. કેટલામાં ભણો છો? 8મામાં. અચ્છા. આ ગલ્લો કેટલા ટાઈમ ચલાવો તમે? સ્કૂલેથી આવીને ચલાવો. કેટલા કલાક બેસો? હે? બંધ કરીએ ત્યાં સુધી? બધું વેચતા ફાવે તમને? હે? નાનીને સપોર્ટ કરો છો? હે? ભણવામાં તમારે કેટલા ટકા આવે? આમ 7મામાં કેટલા ટકા આવ્યા હતા? 86. દાદી, તો આપણે સ્કૂલની ફીસ તમને જે કીધું ને 2-3 મહિનાની બાકી છે તમારી, એ મને કહેજો તો આપણે ભરી દઈશું. અને તમારા માટે જે તમે કીધું એ બધું કરિયાણું અમે લઈને આવ્યા છીએ, તો આપણે તમને કરિયાણું આપી દઈએ ને. અને મહેનત કરશો તો સારું છે, અને હિંમત રાખજો, અને કોઈ જાતનું ટેન્શન ના લેતા. અત્યારે તમારા જે બાળકો છે ભવિષ્યમાં ભગવાન આગળ વધારે, અને આ બધા સંઘર્ષમાંથી તમે જલ્દીથી બહાર નીકળો એવી મેં ભગવાનને પ્રાર્થના કરી.
દાદી હા આ 6 મહિનાનું કરિયાણું છે હા અને જેમને સપોર્ટ કર્યો છે તેમનું નામ કૃષ્ણાબેન, મીરાબેન, હા ટીનાબેન, આકાશભાઈ, મિલનભાઈ અને તેજભાઈ. આ બધા છે ને લંડન રહે છે અને એ લોકોએ નાનો સપોર્ટ આપ્યો છે હા અને કે એવા લોકોને તમે સપોર્ટ કરજો હા. અને એવા પરિવાર સુધી તમે પહોંચજો જેમને ખરેખર જરૂરિયાત છે. હા. તો આજે તમને નાનો સપોર્ટ એમના સપોર્ટથી આપવાની કોશિશ કરી છે. તો બસ આશીર્વાદ આપજો અમને બધાને ને એમને પણ બધાને આશીર્વાદ આપજો કે ભગવાન એમને ખૂબ જ લાંબુ આયુષ્ય આપે અને આવી રીતના બધાની મદદ કરે. મદદ કરે હા સાચું. બરાબર. હા, બધાની મદદ તો મારે મદદની જરૂર તો હતી જ અને મને મદદ કરી સારું કર્યું બધે કર્યું સારું કર્યું. હું કોઈ મારા હગાવાલા કોઈ મારી મદદ નહીં કરી. દાદી અમારે કોઈ જાતનું ટેન્શન નહીં લેવાનું. આ કેવું હોય છે કે આ આપણો સમય એવો હોય છે, સમયમાંથી બધા બહાર નીકળી જાય અને આ વિડીયો અમે એટલા માટે જ બનાવીએ છીએ કે લોકોને એક મેસેજ મળે. હા અને આ કોઈ આપણે તમારું એવું બતાવવા નથી માંગતા કે તમને આવી રીતના છે, પણ તમે જે મહેનત કરો છો, બંને બાળકો 8મા ધોરણમાં છે, આ બેન કેટલામાં છે? એક પાંચમા 5મામાં છે અને બંને નાના નાના બાળકો બંને આટલી મહેનત કરે છે, સ્ટોન ટાંકીને તમને મદદ કરે છે, આ ભાઈ ગલ્લો ચલાવે છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે ખૂબ આગળ વધે એ લોકો પણ અને એમની જે ફી બાકી છે ને એ એમને ફોન નંબર આપું છું. 2-3 મહિનાની જે પણ બાકી છે કાલે મને કહેજો તો આપણે સ્કૂલે જઈને ભરી આવીશું. બરાબર. અને આ 6 મહિના સુધી કરિયાણું છે, તમને 6 મહિના સુધી કાંઈ તકલીફ નહીં પડે. બરાબર. અને તમારી જે દવા લાવવાની છે એ બી તમે આપજો. 2 થી 3 મહિનાની જે તમારી દવા અમુક હશે તો એ બી તમને લાવી દઈશું. બરાબર. અને આ તો બધું કેવું છે, ભગવાને જીવન આપ્યું છે એટલે નાની મોટી બધી તકલીફો ને બધું આવતું રહેવાનું છે. આટલા વર્ષથી હું એટલી હેરાન થઈ જાઉં છું, બહુ થઈ જાઉં. છોકરો મોટો કરવો, ખવડાવવું પીવડાવવું, એક ટાઈમ અમે રોધીએ ને 2 ટાઈમ ખાઈએ, એવું કરીને આ છોકરાને મોટો કર્યો. ના ના કોઈ ટેન્શન ના લેશો. અને 6 મહિના પછી બી કદાચ જરૂર પડે ભવિષ્યમાં તો યાદ કરજો, તમ તારે પાછા આવીશું અને કંઈક નાની મોટી. અને પહેલા તમે ભણવામાં ને એમાં ધ્યાન દેજો, કંઈ પણ જરૂર પડે તો મને યાદ કરજો. હું છોકરા માટે ભણાવવા તો હું ઘણી કોશિશ કરું, બહુ કોશિશ કરું. હું ઘણી વખત કહું કે મારું ઘર વેચી મારું પણ છોકરો ભણાવું, તો છોકરા આગળ આવે ને, છોકરા હોશિયાર થઈ જાય. કોને હોશિયારો આ કોઈ હે નહીં, અને મા બાપ તો હે જ નહીં જોડે. સાચી વાત છે. એટલે આ છોકરાની એમાં તો હું મકાન વેચી મારું, પછી હું એ જે કરું કે છોકરો ભણે હોશિયાર થઈ જાય, એમને પગ ઉપર ઉભા રહે. અમારી જેવી દાદી બહુ બધી સંસ્થા કામ કરે છે અને એવી બધી સંસ્થાનો સપોર્ટ તમને મળતો રહેશે અને 6 મહિના સુધી તમારે કોઈ ટેન્શન નહીં લેવાનું. બરાબર. એટલે છોકરો હાટું તો મારું શરીર એટલું હતું ને, આના દાદા હતા ને તો મારું શરીર આમ મહેનત જેવું હતું, અને દાદા મરી જાય પછી મારું શરીર હાવ એ થઈ ગયું, એકલી પડી ગયું. કોઈ અમારું હગું વાલું નહીં, કશું નહીં, કોઈ કહે તો કોઈ નહીં. ના લેશો. આજે તમને જે ઓલા બેને બચારા વિડીયો જોઈને અમને ફોન કર્યો હતો, જે બેન છે એમને આશીર્વાદ આપો કે એમને ફોન કર્યો અને જેમને લંડનથી સપોર્ટ કર્યો છે એ લોકોને આશીર્વાદ આપો, અમને બધાને આશીર્વાદ આપો અને કોઈ ટેન્શન ના લેશો ને રડશો નહીં તમે દાદી, અને હિંમત રાખશો ને એટલે આ સમયમાંથી બી પાર નીકળી જશો. અમે બી બધા મધ્યમ વર્ગના માણસ છીએ, અમે બી ઘણી બધી મુસીબતોને સામનો કરીને આવી રીતના અમે જીવન જીવીએ છીએ. છોકરો તો કાલે ગમે તેમ કરી મોટો છોકરીનું હું બીજું કઈ ના, છોકરીનું એ વધારે આપણને ટેન્શન, એ છોકરીનું વધારે. કોઈ ટેન્શન ના લેતા, અમારી સંસ્થા ચાલે છે, અમારે ત્યાં બી રહેવાની સુવિધા છે બધી. ભવિષ્યમાં ક્યારે પણ જરૂર પડે તો બેનને કહેજો, બેન તમે અમને કોન્ટેક્ટ કરજો, અમે એમની રહેવાની બી સુવિધા કરી દઈશું અને અમને ભણવાની જે બી કોઈ હશે ભવિષ્યમાં સુવિધાની જરૂર હશે તો પ્રયત્ન કરીશું, તમને 100% મદદ મળશે ને. રડશો નહીં અને હિંમત રાખશો, બસ ભગવાન ઉપર આશા રાખવાની, ભગવાનનું નામ લઈને તમે શાંતિથી જે કામ કરો છો એમાં ધ્યાન આપો, હે ને, અને ભગવાન તમને તંદુરસ્ત રાખે. દોસ્તો અત્યારે અમે ફરી પરિવારને મળવા માટે આવ્યા છીએ કે જે ઘણી બધી મુસીબતોનો સામનો કરી રહ્યા છે અને જોવા જેવી એટલી વાત છે કે બંને બાળકો નાની ઉંમરના છે, એમના દીકરી છે, એમના એક દીકરો અને દીકરી છે, ઘણા વર્ષોથી એમને મોટા કરીને એક જવાબદારી સાથે પોતાના નાની કહેવાય કે એ એમની માતા બરોબર છે અને પોતે એકલા રહીને પોતાને બંનેને મોટા કરે છે, ભણાવે છે, ગણાવે છે અને પોતે નાનો બાર ગલ્લો ચલાવીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે. તો બસ આ જે લોકો પોતે સંઘર્ષ કરે છે અને ઘણું બધું કહેવાય કે સંઘર્ષભર્યું જીવન જીવે છે અને નાનો સપોર્ટ કરવાનો આપણા સાથ સપોર્ટથી કરીએ છીએ. અને ખાસ કરીને જે પણ લંડનથી જે પરિવારે સપોર્ટ કર્યો છે એમને પણ ભગવાન લાંબુ આયુષ્ય આપે અને ખૂબ જ શક્તિ આપે કે આવા પરિવાર સુધી અમને પહોંચી શકીએ. આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો જેથી અમે આવા પરિવાર સુધી પહોંચી શકીએ. બસ અમારી યુટ્યુબ ચેનલ છે સેવા સમર્થ ફાઉન્ડેશન, તેને લાઈક સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.